ભાજપ કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેર પ્રમુખ કુંવરભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું। ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત શહેર પ્રમુખ કુંવરભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવતા ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદનને સલામી આપી હતી। આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને શહેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ સાહેબને ધ્વજવંદન માટે આમંત્રણ આપું છું। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा काव्य उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे सब शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ। આજે 77મો આપણો પ્રજાસત્તાક દિવસ। 1947 15મી ઓગસ્ટે આપણને આઝાદી મળી। ત્યારબાદ આપણા દેશના બંધારણ માટે બંધારણ સમિતિની રચના કરવામાં અને આ બંધારણ સમિતિ દ્વારા બંધારણ ઘડવા માટે થઈને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો। 26મી નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભાના સભ્યોએ સહી કરી અને સ્વીકારી। આપણું આ એવું બંધારણ છે કે જેને કોઈ હલાવીએ કેમ નહીં। અને આ બંધારણને 26મી જાન્યુઆરી 1950 ના રોજ અમલ કરવામાં આજે આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ। આજના 77મા પ્રજાસત્તાક દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આયોજિત પ્રજાસત્તાક દિવસની આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત ભાવનગરના ખૂબ જ સરળ જેમના નેતૃત્વમાં ભાવનગર મહાનગરપાલિકાનું શાસન ચાલે છે એવા ભાઈ શ્રી ભરતભાઈ બારડ, મારા સાથી મહામંત્રી ભાઈ અલ્પેશભાઈ પટેલ, ભાઈ નરેશભાઈ મકવાણા, પાર્થભાઈ ગોંડલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ રાજુભાઈ રાબડિયા, પક્ષના નેતા ભાઈ કિશોરભાઈ, નંદકબેન ઉષાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ નિકુંજભાઈ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ આદરણીય શ્રી ચિમનભાઈ, શ્રી અભયભાઈ, રાજકોટના પ્રભારી અને પરમ મિત્ર ભાઈ ધવલભાઈ અને અલગ અલગ સંસ્થાઓ જે ભાવનગરની અંદર પોતાની સેવાઓ આપી રહી છે તમામ જે 5 સંસ્થાઓનું આજે અહીંયાથી આપણે સન્માન કરવાના છે।